મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના ચારોટી પાસે જળ, જમીન અને જંગલ બચાવવા કમ્યુનિસ્ટ પાર્ટી દ્વારા યોજાયેલા લોંગ માર્ચનો આજે બીજો દિવસ છે। બીજા દિવસે પણ વિરોધનો વંટોળ યથાવત। હજારો કાર્યકર્તાઓ પગપાળા ચાલી અને મુંબઈ અમદાવાદ હાઈવે ઉપર ઉતરતા ભારે વાહનોના ટાયર જે છે તે સળગાવી થંભાવી દેવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। ટાયર થંભાવી દેવાની ઘટના સામે આવી રહી છે। ચારોટીથી મનોર સુધી 6 કિલોમીટર ચાલ્યા બાદ કાર્યકર્તાઓએ કડકડતી ઠંડીમાં રસ્તા ઉપર રાત્રે રોકાણ કર્યું। 2 દિવસ પ્રતિબંધના કારણે હાઈવે પર એક બાજુ ટ્રકની લાંબી કતારો જોવા મળી રહી છે, બીજી બાજુ ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી। આજે આ લાલ વાવટાનું લાલ વાદળ પાલઘર કલેક્ટર કચેરીએ પહોંચી અને સરકાર સામે મોરચો માંડશે। પોલીસ અને પ્રશાસન દ્વારા કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। સમગ્ર ઘટનાને લઈને વાત કરવામાં આવે તો કમ્યુનિસ્ટ પાર્ટી દ્વારા વિરોધનું પ્રદર્શન જોવા મળી રહ્યું છે। છેલ્લા 2 થી 3 દિવસ સુધી આ બાબત સામે આવીને જેને લઈને કમ્યુનિસ્ટ પાર્ટી દ્વારા આ માર્ચનો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો છે। મુદ્દાની વાત કરવામાં આવે તો મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના ચારોટી પાસે જળ, જમીન અને જંગલ બચાવવા માટે કવાયત હાથ ધરવામાં આવી છે, જેને લઈને હવે કમ્યુનિસ્ટ પાર્ટી મેદાનમાં ઉતરી છે। કમ્યુનિસ્ટ પાર્ટીના હજારો કાર્યકર્તાઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું। વધુ જાણકારી માટે ફોન લાઈન પર જોડાયા છે સંવાદદાતા રાજેશ। જી રાજેશ, જણાવશો મહારાષ્ટ્રના પાલઘરના ચારોટી પાસે જળ, જમીન અને જંગલ બચાવવાની જે કવાયત છે, કમ્યુનિસ્ટ પાર્ટીનો વિરોધ છે, શું છે વધુ જાણકારી? જી કે જે રીતના એક કમ્યુનિસ્ટ પાર્ટી છે એમણે પાલઘર જિલ્લાના અને મહારાષ્ટ્ર પ્રશાસન સામે જે છે તે મોરચો ખોલ્યો છે। જળ, જમીન, જંગલ બચાવવા માટે એક મોટી સંખ્યામાં હજારો સંખ્યામાં લોકો ગઈકાલે જે છે તે ચારોટી પાસે ભેગા થયા હતા અને જેને લઈને છે તે અમદાવાદ, મુંબઈ ઉપર જે છે તે ભારે વાહનો માટે 2 દિવસ માટે જે છે તે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો। ગઈકાલે લોકો નીકળીને 6 કિલોમીટર સુધી મનોર સુધી પહોંચ્યા હતા અને એક કડકડતી ઠંડીમાં રાત વિતાવી હતી। આજે સવારે ફરીથી એ લોકો સજ્જ થયા છે અને આ મોરચો જે છે એ પાલઘર સુધી ચાલતો જશે, જેને લઈને આજે ફરીથી જે છે તે હાઈવે પર ટ્રાફિક દ્રશ્યો સર્જાશે અને હવે ટૂંક જ સમયમાં જે છે આ લોકો ચાલતા ફરીથી પાલઘર સુધી પહોંચશે અને સરકાર સામે જળ, જમીન, જંગલ બચાવવા માટેની જે છે તે માંગણીઓ કરશે। બિલકુલ રાજેશ, એક પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે જળ, જમીન અને જંગલ બચાવની કવાયત છે, કમ્યુનિસ્ટ પાર્ટી જોડાઈ છે, વિરોધ પ્રદર્શન યથાવત છે, સ્થાનિય પ્રશાસન દ્વારા કોઈ પ્રતિક્રિયા આવી છે કે કેમ? ના, હજી સુધી આ પ્રકારની કોઈ પણ પ્રતિક્રિયા આવી નથી, પરંતુ જે પ્રકારે એક બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ હોય કે પછી ત્યારબાદ અન્ય જે છે ત્યાં ડુંગરો જે છે એની અંદરથી રેલ લાઇન અને એક બીજી બધી જે વિકાસના કામો ચાલી રહ્યા છે એમાં લગભગ જંગલોનો નાશ થયો છે, મોટાભાગના ઝાડો કાપવામાં આવ્યા છે અને જેની સામે જે છે તે એક આ વિસ્તાર જે છે એમાં સૌથી વધારે જંગલ પટ્ટીની અંદર આદિવાસી વિસ્તાર છે। એને લઈને લોકોનો વિરોધ છે કે વિકાસ ન કરો, પરંતુ જંગલ અને જે જમીન છે, જે પર્યાવરણ છે એને નુકસાન ના થવું જોઈએ, એને લઈને જે છે તે લોકોએ બાયો ચડાવી છે। જી રાજેશ, આપ જોડાયા, આપનો આભાર। તો જંગલને કોઈ નુકસાન ન થવું જોઈએ, જમીનને નુકસાન ન થવું જોઈએ, તેને લઈને કમ્યુનિસ્ટ પાર્ટી અને સ્થાનિકો દ્વારા વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું છે।